નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 3 વિષય ગુજરાતી એકમ કસોટીના પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિશે માહિતી મેળવીશું। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા આવો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે। તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 વિશે। નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો। બરાબર, આ રીતનો પ્રશ્ન તમને આપ્યો છે। ઉદાહરણ ધારો કે સસલું તો ધોળું, તો એક્ઝામ્પલ તમને આપ્યું છે કે સસલાનું બચ્ચું રૂ સચલાના બચ્ચાનું રૂ જેવું ધોળું છે। બરાબર, ચાલો એ રીતના તમને 5 શબ્દ આપેલા છે। પહેલો શબ્દ આપ્યો છે રિસેસ મેદાન, તો જવાબ શું આવશે? રિસેસ પડતા બાળકો મેદાનમાં દોડી ગયા। બરાબર છે। બીજો સવાલ છે રસોડું સુગંધ, તો કે રસોડામાંથી હલવાની સુગંધ આવી રહી હતી। નેક્સ્ટ 3 નંબરનું વન વૃક્ષ, વનમાં અનેક જાતના વૃક્ષો હોય છે। ત્યાર પછી ચોથું છે દવા કડવી, તો દવા બહુ કડવી હતી। અને 5 નંબરનું છે માળો સલામતી, તો માળો પક્ષીને સલામતી આપે છે। આ રીતના કંઈક 5 પ્રશ્ન છે, એનું 5 પ્રશ્નનું સોલ્યુશન છે। મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો। પ્રશ્ન નંબર 2 મિત્રો 5 માર્ક્સનો છે। વાક્યો વાંચી ખૂટતો અક્ષર મૂકો। બરાબર, ઉપર તમને કાઉસમાં 5 શબ્દ આપેલા છે। 5 શબ્દોનો ઉપયોગ તમારે નીચેમાં ખાલી જગ્યામાં કરવાનો છે। તો પહેલી ખાલી જગ્યા છે વિનોદ અને ખાલી જગ્યા દિનેશ પુસ્તક વાંચે છે, તો વિનોદ અને દિનેશ પુસ્તક વાંચે છે। ત્યાર પછી બીજો સવાલની વાત કરીએ, તમે શું ખાવો છો? કે કંસાર, એટલે બીજી ખાલી જગ્યામાં કે આવશે। ત્રીજું, અનિલે દાદીને મદદ કરી, ખાલી જગ્યા બધાએ તેના વખાણ કર્યા, તો કે અનિલે દાદીની મદદ કરી તેથી બધાએ તેના વખાણ કર્યા। ચોથું છે શાહમુગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે, એટલે ચોથામાં એટલે આવશે। અને 5મામાં અંજલિને તાવ આવ્યો હતો તો પણ તેણે કસોટીના જવાબ આપ્યા, એટલે તો પણ છેલ્લે આવશે। પ્રશ્ન નંબર 3ની વાત કરીએ। આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 2 શબ્દ બનાવો। પેલું છે વરસાદ, તો એમાંથી 2 શબ્દ દર અને સાર બને। બરાબર, ચાલો હવે આપણે બનાવીએ સફરજન, તો સફરજનમાંથી એક તો રજ બને અને બીજું સફર બને। અમદાવાદમાંથી અદા અને વાદ, રતનમાંથી તન અને રન। બરાબર, વાતાવરણમાંથી વાવ અને રણ, કરમસદમાંથી રસ અને કદ। તો આ રીતના કંઈક 5 શબ્દ જે આપેલામાંથી 2 શબ્દ આપણે બનાવવાના હતા। પ્રશ્ન નંબર 4ની વાત કરીશું। નીચેના ચોરસ બોર્ડમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખો। ઓકે, તો સાગર, તો જોઈ શકો છો દરિયો અહીંયા આવશે, આ દરિયો। બરાબર, તો અહીં લખી નાખવાનું દરિયો। પછી દીકરો, તો જવાબમાં શું આવશે? પુત્ર, અહીંયા રહ્યું। બરાબર, તો આ રીતે કરવાનું છે। પછી શહેર, તો નગર આવશે, એ પણ તમે આની અંદર જોઈ શકો છો, પહેલી જ લાઈનમાં આપેલું છે નગર। જંગલ, તો એની નીચે તમને વન આપેલું છે, અને આંખો, તો નીચે ચક્ષુ આપેલું છે, તો આ જવાબ એનો આવી ગયા। બરાબર, 5 માર્ક્સ 5 સવાલ મિત્રો। પ્રશ્ન નંબર 5 બતક વિશે 5 થી 6 વાક્ય લખો। બરાબર, 5 માર્ક્સનો પ્રશ્ન છે। તો મિત્રો પહેલો લખીએ બતક સફેદ રંગનું પક્ષી છે। પછી બતક પાણીમાં રહે છે, બતકના બચ્ચા સુંદર હોય છે। બરાબર, ત્યાર પછી બતક મારું પ્રિય પક્ષી છે। બરાબર, અને બતક દાણા ખાય છે, અથવા તમે એ પણ લખી શકો છો। બરાબર, તો આ રીતનું મિત્રો કંઈક સોલ્યુશન હતું। બરાબર, ધોરણ 3 વિષય ગુજરાતીનું। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં। ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ।